વધેલી રોટલીનો નવો નાસ્તો। એક વખત આ રીતે જો બાળકો ચાખી લેશે તો મેંદાની કોઈ પણ ચાઇનીઝ આઈટમ નહીં ખાય, પાક્કું છે। તો મંચુરિયન કે નૂડલ્સ પાસ્તાને ભૂલાવી દે તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે, બાફવાની પણ જરૂર નહીં, કોઈ પણ માથાકૂટ વિના ફટાફટ બની જાય। ખૂબ જ ઓછી સામગ્રીથી થોડા વેજીટેબલ્સ મારી પાસે પડ્યા હતા, તે લીધા છે અને વધેલી રોટલી આ રીતે થોડી પડી છે તો મેં ખુલ્લું ગરવું કરી અડધો કલાક અગાઉ આ રીતે રાખી દીધું છે। મોણવાળી રોટલી હતી એટલે એકદમ સરસ કડક થઈ જાય છે। છૂટી રહેવા માટે આ ખૂબ જરૂરી છે। જો તમારે ફ્રેશ રોટલી હોય તો તેને થોડી વધારે સાતળવી પડશે, પણ જો આવી રીતે ડ્રાય થઈ ગયેલી અને વધારે પડી રહેલી રોટલી હોય તો એકદમ ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે પાતળી પાતળી સ્લાઇસ મેં કરી લીધી છે। ખૂબ ધારદાર છરીની મદદથી એને કટ કરી લેવાની આ રીતે, અને થોડા વેજીટેબલ્સ તમે તમારા ઈચ્છા પ્રમાણે જે પણ તમે ખાતા હોય ચાઇનીઝમાં તે ઉમેરી શકો છો, નૂડલ્સ પાસ્તા વગેરેમાં। તો અહીં મેં ગાજર, બીટ, ડુંગળી, લસણ, આદુ, મરચાં, કેપ્સિકમ લીધું છે। તો અહીં થોડું એવું તેલ મૂકી પહેલાં આપણે જે રોટલી કાપીને રાખી છે તેને આપણે થોડી સાતળી લઈશું। તો રોટલીને આ એકદમ ડ્રાય થઈ ગયેલી છે એટલે ફટાફટ શેકાઈ જાય છે, સાતળાઈ જાય છે। જો તમારે ફ્રેશ રોટલી હોય તો થોડું આ પ્રોસેસમાં વાર લાગે છે। તો એકદમ ફટાફટ બની જાય છે રેસીપી, ખાવાની ખૂબ જ મજા આવે છે। બાળકો તો રાજી રાજી થઈ જાય છે, મોટાને પણ ખૂબ જ ભાવે છે। સાથે તેમાં વેજીટેબલ્સ છે એટલે ખૂબ એવો હેલ્ધી બની જાય છે નાસ્તો। તો સાંજના સમયે તો ફટાફટ બનતી રેસીપી છે આ। તો હવે થોડું તેલ ફરી વખત મૂકી તેની અંદર ડુંગળી, આદુ, મરચાં, લસણ વગેરે ઉમેરી 1 મિનિટ માટે સાતળી લઈએ। અહીં હું સ્કીપ કર્યા વિના બતાવું છું અત્યારે, તો ખ્યાલ આવે કેટલી મિનિટ તમારે સાતળવાનું છે। બહુ જ જલ્દી બનીને તૈયાર થઈ જશે। મારે તો બાળકો સાથે જ ઊભા રહ્યા હતા જ્યારે હું બનાવતી હતી કે જલ્દી બને અને જલ્દી ખાઈ લઈએ। મારા બાળકોને તો ખૂબ જ ભાવે છે। મેં 2-3 વાર પહેલાં પણ બનાવી છે અને આજે હું ફરીવાર બતાવું છું। જે વસ્તુ સરસ લાગે છે ઘરમાં અમને ખાવામાં તે જ રેસીપી હું બતાવું છું। પહેલાં ઘરમાં અમે ટ્રાય કરીએ છીએ। તો એકદમ સરસ બની હતી। તો આ જો 1 જ મિનિટની અંદર બધું સતળાઈ ગયું છે। હવે આપણે જે શાકભાજી લીધા છે તે ઉમેરી લઈએ। અહીંયા મેં કોબી છીણીને લીધી છે, તે મેં થોડી માત્રામાં લીધી છે, અને બીટ અને ગાજર બાળકો ઓછા ખાય છે એટલે મેં થોડી વધારે માત્રામાં લીધી છે। કોબીનો રંગ બીટના કારણે એવો થઈ ગયો હતો, મેં સાથે ખમણીમાં ખમણ્યું હતું માટે। તો આ બધું સારી રીતે 1 મિનિટ વધારે શેકી ફાસ્ટ ગેસે ફટાફટ કરી લેવાનું, જે રીતે આપણે હક્કા નૂડલ્સ ઘરે બનાવતા હોય તે જ સેમ પ્રોસેસથી। તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। અમે રોટલીમાં મીઠું નથી નાખતા એટલે મેં અહીં મીઠું ઉમેર્યું છે, તમે ધ્યાનથી ઉમેરજો। તો સાથે હળદર નાખી છે અને કાશ્મીરી મરચું નાખ્યું છે કલર માટે। બીટનો કલર તો લાલ આવવાનો છે। હવે અહીંયા ટેસ્ટ મેકર મેગીનું પેકેટ નાખ્યું છે, મેગી મસાલાનું, તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એનાથી। સાથે ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને કેચઅપ ઉમેર્યા છે। બધા જ સોસ આપણે અહીં ઉમેરવાના છે અને 1-2 ચમચી જેટલા જ ઉમેરવાના, જેથી કોટી ના આવે સરસ, અને વધારે થઈ જશે તમારા સોસ તો ખાવાની મજા નહીં આવે, એટલે માપસર ઉમેરવા। અને થોડું એવું 1 ચમચી જેટલું વિનેગર મેં અહીં ઉમેર્યું છે। આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। વિનેગરની બદલે તમે લીંબુ પણ ઉમેરી શકો છો। તો હવે આ બધી વધેલી રોટલીને જે આપણે શેકીને રાખી હતી તે ઉમેરી દઈએ। તો ફટાફટ એવો બની જાય છે। જોયું ને તમે કેટલો જલ્દી બની ગયો। મેં એક પણ સ્ટેપને સ્કીપ નથી કર્યું, વિડીયોને પોઝ નથી કર્યો, સીધો જ બનાવેલો છે વિડીયો મેં। તો ખૂબ ટેસ્ટી, હેલ્ધી અને મજા પડી જાય એવો આ નાસ્તો છે। તો ચોમાસામાં તો તમે ભજીયા વગેરે ખાઈને જો કંટાળ્યા હોય તો આ એક ખૂબ જ હેલ્ધી એવો ઓપ્શન છે, અને વધેલી રોટલીમાંથી છે એટલે જરાય ડર વિના આપણે બાળકોને જેટલું ખાવું હોય તેટલું દઈ શકીએ છીએ। તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે, એક વખત ટ્રાય કરજો। અને મારી રેસીપી જે તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
અહીં સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.